હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે સેવણી ગામનું ફેમસ કાજુ લસણનું શાક. જો તમે આ કાજુ લસણનું શાક એકવાર બનાવી લીધું તો તમે પંજાબી શાક તો ભૂલી જ જવાના છો. એટલું ટેસ્ટી આ શાક બને છે અને અત્યારે શિયાળો પણ ચાલી રહ્યો છે તો ખાવાની પણ ખૂબ મજા આવી જશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આપણે તેલ ગરમ થાય એટલે પહેલાં કાજુને ફ્રાય કરી લેવાના છે. કાજુ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. તો હવે આપણે કાજુને એક પ્લેટમાં કાઢી લેવાના છે. તો હવે કાજુ કાઢ્યા પછી એ જ તેલમાં આપણે લસણની કળીઓને ફ્રાય કરી લેવાની છે અને લસણની કળીઓ પણ ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરવાની છે. તો આપણે કાજુ અને લસણ બંને ફ્રાય થઈ ગયા છે. તો હવે એ જ પેનમાંથી વધારાનું તેલ કાઢી એમાં ખડા મસાલા અને આદું મરચું અને લસણની પેસ્ટ એડ કરી બરાબર સાંતળી લેવાનું છે. પછી આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે અને ડુંગળીને બરાબર કૂક થવા દેવાની છે. ડુંગળી કૂક થાય પછી આપણે એમાં ઉપર લીલું લસણ એડ કરી ફરીથી મિક્સ કરી થોડીવાર માટે કૂક થવા દેવાનું છે. તો હવે આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. ટામેટા એકદમ કૂક થઈ જાય પછી આપણે એમાં મસાલા કરી દેવાના છે. તો હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે અને ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે. તો બધું મિક્સ થઈ જાય પછી આપણે એમાં 2 ચમચી સિંગદાણાનો પાવડર અને લીલું લસણ એડ કરવાનું છે અને ફરીથી મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે એમાં ફ્રાય કરેલા કાજુ અને લસણ એડ કરી દેવાના છે અને બરાબર એકવાર મિક્સ કરી લેવાનું છે. પછી આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે જેથી બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય. તો હવે આપણી તમે જોઈ શકો છો ગ્રેવી કેટલી સરસ થઈ ગઈ છે. તો ઉપરથી ગરમ મસાલો અને 1 ચમચી ઘરની ફ્રેશ મલાઈ એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી આપણે ઉપરથી કસૂરી મેથી એડ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો આપણું શાકનો કલર કેટલો સરસ આવ્યો છે. તો હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે. તો તૈયાર છે આપણું સેવણી ગામનું ફેમસ કાજુ લસણનું શાક. અને જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં ચોક્કસથી શેર કરજો અને તમે પણ ઘરે એકવાર આ રેસીપી ટ્રાય કરજો. ખૂબ જ મજા આવી જશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.